નમસ્કાર, વાત મોદીજીના બ્લોગમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદી સાહેબે અમદાવાદના નિકોલમાં જનસભા ગજવી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમને ગુજરાતના વિકાસની પ્રશંસા કરી અને આ દેશને વિકસિત ભારત બનાવવાનો રોડ મેપ રજૂ કર્યો હતો. તેમણે સ્વદેશી ઉત્પાદનો પર ભાર મૂકીને વેપારીઓને ગુણવત્તા વધારવા અને કિંમત ઘટાડવાની અપીલ કરી. સાથે સાથે તેમને થયેલા વિકાસના કાર્યો જેમ કે રિવરફ્રન્ટ, એસપી રિંગ રોડનો ઉલ્લેખ કર્યો હતો. મોદીજીએ ગુજરાતને વિકસિત ભારતના નિર્માણ માટે મોડેલ ગણાવ્યું હતું. તેમને લોકોને મેડ ઇન ઇન્ડિયાને જીવન મંત્ર બનાવવા પર ભાર મૂક્યો હતો. અમદાવાદના પરિવર્તનને યાદગાર બનાવ્યું હતું. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે અમદાવાદને ખાડાવાદ કહેવામાં આવતું હતું. સાબરમતી નદી સૂકી હતી, જે આજે ફરવા માટે શ્રેષ્ઠ રિવરફ્રન્ટ બની ગઈ છે. કાંકરિયા તળાવ એક સમય અસામાજિક તત્વોનો અડ્ડો હતો, જે આજે કાંકરિયા કાર્નિવલનું હબ બની ગયું છે. તેમણે કહ્યું કે અમદાવાદ હવે સપના અને સંકલ્પોનું શહેર બનીને દુનિયામાં ચમકી રહ્યું છે. કોન્સર્ટ અને સ્પોર્ટ્સ ઇકોનોમીનું કેન્દ્ર બની રહ્યું છે. કેમ લાગે છે મોદીજી દ્વારા આ બધું મુમકિન છે?